હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ, જય માતાજી. કેમ છો બધા? અત્યારે તો સવારની શરૂઆત થઈ ગઈ છે, કામકાજ પતી ગયું છે, નહીં લીધું છે અને અત્યારે પી રહી છું ગરમ પાણી. જ્યાં તો પી લીધેલી સવારે જ, પણ અત્યારે પી દઈ છું ગરમ પાણી, કેમ કે ગળામાં થોડો દુખાવો છે અને આજે તો ઠંડી બહુ જ છે. મમ્મી અહીંયા આગળ જોઈ રહ્યા છે કાલનો બ્લોગ. મમ્મી જય મહારાજ, જય માતાજી, ગુડ મોર્નિંગ. શું કર? ઠંડી કહીશ? બહુ લાગે છે આજે, વધારે ઠંડી છે. બહુ ઠંડી જ નહીં. મમ્મીને ગળામાં થોડો પ્રોબ્લેમ થઈ ગયો છે, ગળામાં દુખાવો થઈ ગયો છે અને હર્ષિલ ઉઠી ગયો છે. પ્રિતેશ હજુ આવ્યા નથી, 8 થઈ ગયા છે અને ટિફિનને એવું તો બની ગયું છે સવારમાં. આજે તો સવારે જલ્દી ઉઠવાની કોશિશ કરી કે જલ્દી ઉઠી જાઉં એમ 6 વાગે, પણ તો બી ના ઉઠાયું. એલાર્મ તો 6 વાગ્યાનું જ મૂકેલું, પણ ઉઠી ના શકી. ઉઠ્યું તો 6:30ની આસપાસ જ ઉઠી. એટલે રોજ એવું જ થાય છે, કેમ કે શિયાળાના દિવસો છે તો ઉઠવાનું બિલકુલ મન નહીં થતું, એટલા માટે. અને મમ્મી કાલનો બ્લોગ જોવે છે. કાલનો બ્લોગ જોવો છો ને મમ્મી તમે? કાલનો બ્લોગ જોવો છો? હા. એ રોજ સવારે ઉઠી અને પરવારી અને પછી બ્લોગ જોઈ લે. જે ગઈકાલના હોય એ બ્લોગ જોઈ લે છે. હર્ષિલ એનું ફ્રેશ થવા માટે ગયો છે, બ્રશ કરવા માટે ગયો છે. હવે અહીંયા ઘડી ચા મૂકી દઈ છું. અમે તો પી લીધી છે ચા, પ્રિતેશ માટે મૂકી દઈ છું. હજુ તો એ આવ્યા છે નહીં, આવે એ પહેલાં ચા મૂકી દો. એને તો ગરમ ગરમ ચા પસંદ છે એની, એટલે થોડી ઠંડી હોય એવી ચા પીએ છે, એટલે અત્યારથી બનાવી રાખું. ત્યાં સુધી આવે ત્યાં સુધી ઠંડી પણ થઈ જાય. અને અહીંયા ઘડી હર્ષિલ પણ આવી ગયો છે. જો ઉભો તારે ઠંડી લાગે છે. શું કરો છો? ઠંડી લાગે, સુઈ ગઈ છે. કાનું શું કરસ તું? હજુ કાનું એ મોં ધોયું છે નહીં લાગે છે અને ફોન લઈને બેસ્યો છે. કાનુ ગુડ મોર્નિંગ, જય મહારાજ. ચલો જાઓ, મોં ધોઈને આવો, પછી ચા નહીં આપી દો. ચલો મમ્મી, અત્યારે શું બનાવશો તમે? કેમ એમ નહીં? વટાણા જો મગની દાળ બનાવત માટે રાખજો. નહીં, મગની દાળ બનાવ તો માટે રાખજો, હું સાંજે એમ ખાઈશ. મગની દાળ તો મને બહુ પસંદ છે. અત્યારે મેં નાસ્તા માટે બનાવી દીધું છે ચણા, ડુંગળી, ટામેટું, મસ્ત લાગે છે. અને અહીંયા ઘડી હર્ષિલ પીવા બેસી ગયો છે. હજુ બેસ્યો નહીં કાનો? તું ચા પીવા બેસી છે મારા દીકરા? ચલ. અને અહીંયા ઘડી મમ્મી કરી રહ્યા છે વાત નણંદ જોડે. અને શું કે છે? હા, ના કીધું ના અંકિત એવું કહો ને. તો ચલ ને કાનો, તું બેસી જા બેટા. હે હા, લેતા આવો તો અંદરની લાઈટ બંધ કરી દો. રોટલી બનાવી અત્યારે આવ્યો છે ફોન નણંદનો, એટલે મમ્મી વાત કરી રહ્યા છે ફોન પર. તું શું કરીશ? સ્કૂલ તો નહીં જ ને આજે બેટા? હે કાનું નહીં જા? કેમ? સાંભળ, સારું લાગે તો જજે, ના લાગે તો ના જઈશ. હા ને? અહીંયા આગળ પેલા ચાલો થઈ ગયા રેડી, તો આપણો ટાઈમ થઈ ગયો છે. હે જુઓ કેટલા વાગ્યા. ટિફિન પેક કરી લો. હે ને? શું કરો તમે? શું કહો છો? હવે નીકળી ગયા છે જોબ પર જવા માટે. આજે થોડું લેટ છે, જોઈએ પ્રિતેશને ટ્રેન મળે છે કે નહીં મળતી. અને આ તો પ્રિતેશ ચશ્મા રહી ગયા ઘરે જ. ચશ્મા રહી ગયા છે ઘરે, તેના લીધે તાપ થયો અને એવી આંખો આમ બંધ થઈ જાય, ક્લિયર દેખાતું નહીં. હવે પ્રિતેશ અહીંયા આગળ
અહીંથી જતા રહેશે રેલવે સ્ટેશન અને હું અહીંથી જઈશ સીધી જોબ પર. રોજનું રૂટિન છે એમને રોજ છોડવાના સ્ટેશને અને પછી જવાનું મારે જોબ પર. આવી ગયું સ્ટેશન અને અહીંયાથી મારે પણ બહુ ટાઈમ નહીં લાગતો, 5 મિનિટનો જ રસ્તો છે. એટલે હવે પ્રિન્સેસ નીકળશે અને એક્ટિવા લઈ લઈશું. હવે ટ્રેન આવી ગયા, તમારી છે ટ્રેન? અહીંયાથી જો પ્રિન્સેસ જશે. અત્યારે આવી ગઈ ઘરે, વાગી ગયા છે 6. બહાર લાઈટ આવી ગઈ છે. હા તો પ્રિતેશે જલ્દી આવી ગયા. કેમ પ્રિતેશ તમે જલ્દી આવી ગયા? કેમ હે? અને આજે તો મમ્મીએ જલ્દી ખાવાનું મૂકી દીધું ને. અમને ચોખા મોવાના છે એટલે. ચોખા મોવાના છે એટલે શું દાળ ભાત બનાવ્યું? હા દાળ ભાત બનાવી દીધું છે. હવે કરે આગળનું કામ ચાલુ. હવે તો અંધારું બહુ જલ્દી થઈ જાય છે એટલે બહુ ખાસ ખબર નહીં પડતી કામમાં. હવે લોકો જશે અત્યારે ઉપર ચોખા મોવા અને હું અહીંયા આગળ નીચેનું કામ બધું પતાવી દઈશ. હું અત્યારે કપડાં ધોઈ અને ઘરમાં આવીને જોયું તો પ્રિતેશય નથી, મમ્મી નથી. મેં કીધું કઈ ગયા બે જણ? હજુ છે નહીં. મેં કીધું ઉપર આંટો મારી આવું, જોઈ આવું ઉપર છે કે નહીં, કેમ કે ખબર નહીં ઉપર તો શું કરતા હશે, કેમ ગયા હશે ઉપર. ઓકે ઉપર જ છે, લાઈટ ચાલુ છે એટલે ઉપર જ છે. ઉપર જ છે. શું કરો મમ્મી? ચોખા મો છે. મેં કીધું નીચે હું જોવા ગઈ, નીચે હતા નહીં. ચોખા મો છે. એક આખા વર્ષના ભેગા જ મોઈને રાખી દે ને મમ્મી. એટલે ખાલી કઢી અને ખાવાનું પછી. અને પછી આ પીપની અંદર પેલા પીપમાં ભરવાના છે મમ્મી. પેલા પીપમાં ભરી દેવાના. આમાં ઘઉં, એમાં ચોખા. કેટલા કટ્ટા થયા મમ્મી? હજુ ત્રીજો થયો. ચાલો તો હજુ તો બહુ આ નહીં થાય ને? પતી જશે. કેટલા રહ્યા છે? 5 કટ્ટા તો થઈ જશે. તો ઉપર નીચે છે ને ઓછું રાખજો, ઉપર વધારે રાખજો. નીચે વધારે રાખવાનું છે પછી બધું ઉપર વચ્ચે આવી જાય ને. ના એવું ના હોય. ઉપર વધારે રાખે તો નીચે ઉતરે ને, એટલે નીચે ઓછું રાખવાનું અને ઉપર વધારે રાખવાનું. એટલે નીચે થોડું ઓછું હોય ને તો ચાલે, ઉપર વધારે રાખવાનું. હવે આવશે ને તો હજી 1 2 3 4 રહ્યા ને મમ્મી ને? 5 રહ્યા. 5 તેમ ફૂલ બેસ ને તો ફાવે ખેતરમાં. કઈ હા હું લઈ જઈશ કે ચવા આપણે પેલું આકડું પડે બધું મને. તો હું પાણીને એવું ભરી લઉં નીચે, બરાબર? પાણી આવે એટલે તમે લોકો ત્યાં સુધી આ કરી લો એટલે પતી જાય. તો પેલી કપડાં તમારે બહાર ના નખાય તો ધોઈ ના જાય. ધોઈને ઊભી થઈ તો ધોઈને ઘરમાં આવીને તો કપડાં નાખેલા નાખી દેવાનું લે. આવી રીતે 2 અલગ અલગમાં કરીને એક કટકો પતી જાય ને. પેલા ચોખામાં ને આ ચોખામાં બહુ ફરક નહીં લાગતો ને મમ્મી? પેલી લાઈટ કરી દીધેલી એટલે ગોળો ચાલુ કરવો પડ્યો. ચાલ નીચે બેસી જા. ઓય તો બેસી જાઓ. ચાલ કામ તું નીચે બેસી જા. અહીંયા આગળ જમવાનું લાવી દીધું છે. હવે જમી લઈએ. આવી ગયા છે
એ તો પણ શેકવાના નહીં છે મમ્મી તો તળવાના છે ને ના તો ટાઈમ હતા ચોખા મમ્મી એક દિવસ શીખસની જલ્દી મેં એમના કેટલા દિવસથી આવી ગયા છે મેં કીધું કરી નાખો તું પણ કરી દેતી હોય તો તાર મને ટાઈમ ના મળ્યો અરે પણ મને એવું યાદ જ નહોતું હાલે નહીં તો લઈ આવ ચાલશે મને લાગે આ પેલા જ પાપડની વાત છે શેકેલા તારું ચટણી આવી ગયા ના અગર ફોન નહીં લાગતો ચલ આવી જાય નીચે વાંધો નહીં. દાળ ભાત બનાવ ચલ ઉતાર નીચે બધા બેસી ગયા છે આજે તો બધા આવી ગયા અને આજે તો મોડું થયું ચોખા મોવા ગયેલા એટલા માટે અત્યારે 8 વાગ્યાની ઉપર થઈ ગયું છે રોજ તો અમે 7:30 ખાઈ લઈએ છીએ પણ આજે તો આવવાથી તો કરું આજે થોડું લેટ થઈ ગયું એટલે હમણાં જ આવ્યા છે મમ્મી ને પ્રિતિશ બંને નીચે એટલે હવે જમી લઈએ અને બધા આવી ગયા છે તો બધાને ભૂખ લાગી ગઈ છે, બધા બેસી ગયા છે ખાવા માટે તમે બધા પણ આવી જાઓ જમવા માટે કારણ બોલાઈ જાઓ કાપેલી બધા આવી જાવ જમવા માટે બધા હે કાપું બધા દુનિયા આવી જાવ નહીં તો નહીં કાપી કર દે ચાલ સુઈ જા લાઈના પછી ખરાબ થઈ જશે આટલું. હમણાં નહીં ચાલ ને. તો પછી નાખશે કોણ નહીં આવે એટલે ફોન કર તું નીચે આવજે સર હે કાનું તું નાખ્યા છે ના નાખ્યા તો બોલાઈશ ફોન કરી ચલ ને નાખી આવું બેટા ચલ ચલ આવી જા મમ્મી એને સહી સુવા દો ચલો બસ ચાલે આવી જા કર દો હરખું ચલ કાનું આવી જા ચલ આવી જા હું જોઉં છું મમ્મી કઈ રીતે નાખે ચલ લે બેટા હે પછી મારા પેલો આયોડેક્સ લગાવું ને હાર નાખવાને દે તો બહુ મારીશ લાઈ ટીપા શું કે છે મૂકી દો લાઈ શું કે છે થોડી વાર પછી લાઈ ચલ તો અહીંયા આપણે કઈ દે અહીંયા કાનું ચલાય બોલ જમી લીધું જમી લીધું બધા કેમ છો કેમ છો હમણાંથી તો બહુ આવતો નથી હા એટલે હવે વિડીયોની એન્ડિંગ કરી દઉં હમ. લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ જરૂર કરજો ગુડ નાઇટ ગુડ નાઇટ જય મહારાજ